આપણા શાસ્ત્રોમાં ગાયને માત્ર એક પશુ નહીં પરંતુ એક અત્યંત પવિત્ર, પૂજનીય અને આધ્યાત્મિક અસ્તિત્વ માનવામાં આવે છે. આના કેન્દ્રમાં ભગવાન શ્રી કૃષ્ણ છે, જેમને ગોપાલ એટલે કે ગાયોનું પાલન કરનારા અને ગોવિંદ એટલે કે ગાયોને આનંદ આપનારા કહેવામાં આવે છે. ગાય સાક્ષાત ભક્તિનું પ્રતીક છે. ગોલોક વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા સુરભી ગાયોની વચ્ચે રહે છે. શાસ્ત્રો કહે છે કે કૃષ્ણ પોતે ગાયોની સેવા કરે છે. તે દર્શાવે છે કે ગાયની સેવા એ સીધી ભગવાનની સેવા સમાન છે. વૈષ્ણવ પરંપરામાં એક પ્રસિદ્ધ શ્લોક છે, નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ્ય હિતાય ચ જગત હિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. આનો અર્થ છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો અને બ્રાહ્મણોનું હિત કરનારા છે. શીલ પ્રભુપાદ એવું કહેતા કે જ્યાં ગાયો સુરક્ષિત નથી ત્યાં આધ્યાત્મિક પ્રગતિ મુશ્કેલ છે. શીલ પ્રભુપાદે આધુનિક સંદર્ભમાં ગાયના મહત્વને વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક એમ બંને રીતે સમજાવ્યું છે. પ્રભુપાદજી હંમેશા કહેતા કે માનવ સમાજની સુખાકારી માટે ગૌ રક્ષા અનિવાર્ય છે. તેઓ માનતા હતા કે જો મનુષ્ય પાસે જમીન અને ગાય હોય તો તેને આર્થિક નિર્ભરતા માટે બીજા કોઈ ઉપર આધાર રાખવો પડતો નથી. પ્રભુપાદે ભારપૂર્વક કહ્યું કે ગાય આપણી 7 માતાઓમાંની એક છે, કારણ કે તે આપણને દૂધ આપે છે. જેવી રીતે આપણે આપણી સગી માતાને મારી શકતા નથી, તેવી જ રીતે આપણે ગાયને મારવી એ ઘોર પાપ છે અને અસભ્યતાનું લક્ષણ છે. પ્રભુપાદના મતે ગાયનું દૂધ માત્ર ખોરાક નથી, પરંતુ તે મગજના સૂક્ષ્મ કોષોના વિકાસ માટે જરૂરી છે, જે મનુષ્યને ગહન આધ્યાત્મિક તત્વો સમજવામાં મદદ કરે છે. શીલ પ્રભુપાદે ચેતવણી આપી હતી કે જ્યાં સુધી દુનિયામાં ગાયોની કતલ ચાલુ રહેશે ત્યાં સુધી ગમે તેટલા શાંતિ સંમેલનો યોજાય, વિશ્વમાં યુદ્ધો અને અશાંતિ અટકશે નહીં. કતલખાનાનું પાપ સમાજમાં હિંસાના રૂપમાં પાછું આવે છે. ગાયની સેવા કરવાથી ઘણા બધા લાભ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ભક્તિમાં રુચિ વધે છે. ગાયની સેવા કરવાથી મન શાંત થાય છે અને સત્વગુણનો વિકાસ થાય છે. સમાજમાં સાદું જીવન અને ઉચ્ચ વિચારોની ભાવના દઢ થાય છે. શીલ પ્રભુપાદનો મુખ્ય સંદેશ એ છે કે ગૌરક્ષા એ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે એક સામાજિક જવાબદારી છે. જો ગાય સુખી હશે તો પૃથ્વી ઉપર સુખ અને શાંતિ આપોઆપ આવશે. હરે કૃષ્ણ.